ની અંદર સદગુરુ યોગાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો અને શેરણા ગામની અંદર ત્યાં સ્વામીએ મંદિર આખું લાકડાનું મંદિર હતું. આજથી આપણે એ 14 વર્ષ પહેલા એ જીર્ણ થઈ ગયેલું અને ત્યાં સુંદર મજાનું મંદિર બનાવેલું. એના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા, આ વર્ષે પૂર્ણ થઈ ગયા. એટલે 12 વર્ષ પહેલા 2 વર્ષ કામ ચાલેલું. મોટું સુંદર 2 માળનું આવેલું મંદિર બનાવેલું. નીચે સ્ત્રી ભક્તોનું, ઉપર પુરુષ ભક્તોનું, એવું સુંદર મજાનું મંદિર બનાવેલું. તો એ મંદિરના જે યોગાનંદ સ્વામીએ જે સિંહાસનમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન કર્યા હતા, આજથી લગભગ 160 વર્ષ પહેલા એનું એ જ સિંહાસન આવડું યોગાનંદ સ્વામી ત્યાં મંદિર થઈ ગયેલું. એટલે સિંહાસન પછી આપણે સરદાર લઈ લે, પછી ડોંબીલ આપણું મંદિર છે, ત્યાં જરૂર હતી તો ત્યાં જવા દીધું. ત્યાંથી પછી એ સિંહાસનને અહીંયા આપણે જો કે લાવ્યો તો તમારી હાટું મંદિર માટે, પણ પછી આપણે ત્યાં ઉત્સવ હતો ને બિલિયા ગામ, પછી ત્યાં આપણે નવા સિંહાસન કર્યા હનુમાનજી મહારાજના, ગણપતિ મહારાજના. એટલે પછી તમારે બધાની ભાવના થઈ કે આ સિંહાસન રાખો. પછી મેં એ સિંહાસન કર્યું. પછી હા, પણ ઠાકોરજીએ સંકલ્પ કર્યો તો ફરી પાછું સિંહાસન નહીં આવવું, ના આવવું પડ્યું, આવવું પડ્યું. બાપા સ્પેશિયલ તમારા માટે જ મંગાવેલું ડોંબેલું. આપણે જગ્યા લીધી ને પછી આપણે વંડો કરતા હતા ને ત્યારે. પણ ઠાકોરજી ગમે ત્યારે સંકલ્પ પૂર્ણ કરાવે એટલે આ મહા